બાળકો આવી જેમનો કોઈ સહારો નથી, અમારો વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એમનો સહારો બનીને જેને ભણવાનો, કપડા, જે પણ ખર્ચ થાય તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર થશે. જય માતાજી મિત્રો, આજના ઘણા દિવસ પછી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પણ નવા બ્લોગની શરૂઆત આપણે સેવાથી કરવી છે. જેમ કે આપણી ભીલડીની અંદર જે વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ સેવા આશ્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભીલડીની અંદર અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને મંદ વૃદ્ધિ વ્યક્તિઓ અને પશુ પક્ષીની સેવા માટેનું એક આશ્રમ બનાવવામાં આવ્યું છે. એનું એડ્રેસ છે આરતી પેટ્રોલ પંપની એક્ઝેક્ટ હોમે અને અમારે શેમોદ માતાના મંદિરની ચેડે. તો હડો હવે આશ્રમમાં કેવું છે, કેવી સેવા મળશે, એ બધું તમને બતાડવાનું છે. જો હડો વૃદ્ધાશ્રમ અને પ્રાણી પશુની શક્તિ આપણે જેમ કે ચેવી સેવાઓ થાય હોય એ બધું આપણે બતાવવાનું. અડધું કામ શું છે, અડધું બાકી છે. એટલે લ્યો હડો આર્યું છે કુરાઈ, આર્યું લાગે છે સંડાસ બાથરૂમ ઉતરડી ઈર્યું છે, અને આર્યું બધું આ રહેવાનો હોલ અને આ બધું રૂમ ની બૂમ બધું તૈયાર થઈ છે. તાપના વળજ્યા છે, વરસાદ આવતો નહીં એટલે સડ્યા છો તો કેજો પાછા. તમે ના હોય આવો ને, તમે થોડા મન બુદ્ધિ છો આમ તો આવો ને. મિત્રો તમે જોઈ શકો છો કે આરો હોલ છે. હવે એમાં બે ભાગ પાડવામાં આવશે કે જેમાં મહિલાઓનો અલગ અને પુરુષોનો અલગ, અને પેલી બાજુ જે છે એ રહોડું બનાવવાનું છે. આ રસોડા છે રાખવાનું. અમુક રોટલીઓ, શીરો, શાક, મગ જે બને બધું આપણે ખાવાનું છે. આપણે નહીં ખાવાનું ને. હા, સેવા. અને પેલી બાજુ આપણે પૂરે મન બુદ્ધિ વ્યક્તિ હોય કે નહીં એની નવરાવાની સેવા પેલી બાજુ રાખવાની. સમજ્યા? કોઈ આવરા ઈ જો કડિયા કામકાજમાં વળજ્યા છું, સેવામાં વળજ્યા છે. આ જન સેવા એ પ્રભુ સેવા આ કાર્ય કરે છે કે નહીં ખરા તાપમાં આપણે ઈસી હોય તો નહીં ઉભા રહેતા ના. જન સેવા કલ્યાણમાં વળજ્યા છે. જો આ સારું કરે છે કાર્ય. હવે આ શું બનાવવાનું છે આપણે પૂછી લે. હારી શું બનાવવાનું છે આ ભાગમાં? આ ભાગમાં જેમ સંખ્યા વધશે એમ બીજો શેડ મારી બરોબર અને નવેસરથી ફેર બીજું કરશું. કોમ તો ભગવાનની આશા તો એવી જ છે કે કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં ના આવે, પણ આ તો છતાંય અમુક લોકો એવું કરે છે કે મા બાપને હવે આપણે કહેવાય નહીં જાજુ એમને, પણ છતાંય આપણે એમની સેવા માટે બેઠા છીએ કે આમ તો કુરાઈ વૃદ્ધાશ્રમમાં ના આવે એટલું સારું. કેમ કે મા બાપે આપણે 9 મહિના પેટમાં રાખીને ચમચમ મોટા કર્યા છે એ મા બાપ જોડે છે, પણ અત્યારનો માણસ જોડતો નથી. આ તો એમનો પત્ની આવે એટલે કે બેબી સોના જે આપણે કહેવાનું આવતું નહીં. આપણે ગોમડાવાળા સમજી અને અમુક મારા બેટા મોટા મોટા હવે સમજી ના, પણ મુદકુ વૃદ્ધાશ્રમમાં જ્યાં સુધી ના આવી મા બાપ એટલી ગળા સારું આપણે ઘરે જે સેવા થાય એ કરવી. શું કેવું? પણ આ તો ના છૂટકે પછી આવી તો આપણે તો સેવા માટે બેઠા છે. ને અમારો આ અનાથ આશ્રમના જે કાર્યકર્તાઓ છે એ પણ બેઠા છે. આપણું ક્યુ ચેરિટેબલ ટ્રસ્ટ શું વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ. લ્યો હોડો તાણ હવે બીજું હા નાચે બતાવો. હવે શું અમારું વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુરાવામાં એવું કીધું છે કે અનાથ આશ્રમમાં જે બાળકો આવી જેમનો કોઈ સહારો નથી, અમારો વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એમનો સહારો બનીને જેને ભણવાનો, કપડા, જે પણ ખર્ચ થાય તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર થશે. અને કોઈ વિધવા મહિલા જેમ કે આપણા આજુબાજુના ગામડામાં કે શહેરમાં કે કોઈ પણ વિધવા મહિલા હશે, કોઈ સહારો ના હોય તો એમને રાશનની કીટ પણ પૂરી પાડે છે અમારું વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ. શું કેવું તમારું? સેવાનું કાર્ય આપણે બનાસકાંઠામાં મારા અંદાજ પ્રમાણે તો આપણે ગબ્બરભાઈને તો કરી જ છી, પણ અમારું વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ભીલડીની અંદર આરતી પેટ્રોલ પંપની બાજુમાં એટલે કે હોમે એક્ઝેક્ટ અને શેમોદ માના મંદિરના પાછળ આ કાર્ય ચાલુ કર્યું છે. તો આ કાર્યને સાથે મળીને સક્ષમ બનાવીએ અને શક્તિ આપીએ કે સાથે મળીને આ કાર્ય પૂર્ણ કરાવીએ અને આ સેવાનો સૌભાગી બનીએ. જય માતાજી.